તો હેલો ગાઈસ, આજે જવાના છે અમે ખેતરમાં પાણી કેમ કે તો હેલો ગાઈસ, અમે બંને ભાઈ જઈએ છીએ પાણી લઈને ખેતરમાં દવા મકાઈમાં દવા છાંટવાની છે. તો જઈએ જોઈ રહ્યા છો અમે જઈએ છીએ. હા તો અમે જઈએ છીએ. જીવડા પડે છે ને મકાઈમાં, હા એટલા માટે જઈએ છીએ અમે. હા જોઈ રહ્યા છો. ચાલો કન્ટિન્યુ બ્લોક. હું થાકી ગયો છું યાર. હા એ થાકી ગયે. તો ગાઈસ અમે આવી નજીક જ છીએ, અહીં ખેતરથી થોડાક નજીક છીએ. ચાલો કન્ટિન્યુ બ્લોક. અમે આવી ગયા છે ખેતરમાં. આ જોઈ રહ્યા છો તમે. હેલો એમ કે દે. દવા ભરીએ છીએ અંદર, પાણી પછી નાખવાનું છે. પાણી નાના નાના જીવડા બહુ રંગ કરે છે, એળેસિયા આવે ને જે ઈયળ. हेलो एम बोलो हेलो. हेलो गाइस, आप वो देख सकते हो हमारा आबा उधर येरी लगती है, आपको जिप भर रही होगी. पानी रे જોઈ શકો છો તમે, પાણી રેડાય છે અંદર. હેલો ગાઈસ, જોઈ રહ્યા છો તમે. આડું ઉતાર લે. હા બસ એમ આડું ઉતાર. આડું ઉતાર. બસ બંધ કર દે. હેલો ગાઈસ, મજા. તો ગાઈસ પપ્પા દવા છાંટી રહ્યા છે મકાઈમાં. અમે બંને અહીં પાણી ભરવા જશું. જો મકાઈમાં જીવડા બહુ ઘણા બધા પડી ગયા છે એટલે આગળ યાદ ફેરાય આપણી પાસે. તો ગાઈસ અમે જઈએ છીએ હવે પાણી ભરવા. ડોલ લઈને પાણી ભરવા જઈએ છીએ. પાણી પતી ગયું છે પંપમાં, તો હવે જઈએ. ચાલો આગળનું ફેરે. હા બસ બંધ કરી દે. હેલો ગાઈસ, હું પહેલી વાર વિડીયો ઉતારું છું. ફાવતું પણ નથી મને. કેમેરો હલી જશે. કેમ કે પહેલી વખત ઉતારે છે એટલે મને ફાવતું જ નહીં બરોબર ઉતારતે. તો તમે જોઈ શકો છો કઈ રીતના ઉતારે છે. તો ચાલો જઈએ આગળ. હેલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો હું જાઉં છું ડોલ લેવા જાઉં છું. એક ડોલ ખૂટી છે તે હું આવી ગયો છું ડોલ લેવા માટે. તમે જોઈ રહ્યા છો હું ડોલ લઈ લીધી છે. હવે આપણે ચાલો જઈએ. આ નાની છોકરી છે, તમને આગલા વિડીયોમાં બતાડેલી. ગાઈસ થાકી જવાય છે. આ મોટી ડોલ છે તો યુઝ કરતા કરતા મિનિમમ તમને ખબર હશે મિનિમમ 40 લીટર તો હશે જ પાણી. એટલું તો ખરું જ. સાચી વાત ને? મારી ડોલમાં 15 લીટર. હા એટલું તો હશે જ. તો ચાલો જઈએ. જોઈ રહ્યા છો તમે. આ જોઈ રહ્યા છો, આ દાદા પણ આવી રહ્યા છે. કઈ જશો દાદા? કઈ જશો? ખેતરમાં કે તાવ આવી ગયો છે ને એટલે બોલતા નહીં કશું. તોય પણ જપ નથી પડતું. વાળે જાય કરે. આ તમે જો છે સુંદર જાય છે ડોલીને. ગાઈસ થાકી ગયા છે. માં કસમ બહુ ઘણી બધી થાક લાગ્યો છે. કેમ કે મિનિમમ અમે 10 થી 15 ડોલ લઈ ગયા છે. હજી તો ડોલ લઈ ગયા કેમ કે 2 ખેતરમાં દવા છોટવાની છે મકાઈમાં, એટલે થાકી ગયા છે બંને. જીવડા ઘણા પડે છે અને નીલ ગાયો પણ બહુ. હા ગાઈસ, પેલી નીલ ગાયો હોય ને જંગલી, એ બહુ રંગ કરે છે રાતે. તમને આગળના બ્લોકમાં મેં બતાવ્યું હતું, તમે જોયું હશે. તો ચાલો કન્ટિન્યુ બ્લોક. ગાઈસ મેં તૈયાર થઈ ગયો છે. દુકાને જવાનું છે. ડાંગર ભરાય છે, વેચવાની છે, જોઈ શકો છો. ચાલો કન્ટિન્યુ બ્લોક. આવી ગયો છે દુકાને, જોઈ શકો છો તમે. દુકાન આવી ગયો છે. ચાલો
હવે ગાઈસ આજે તો બહુ કામ કર્યું. સવારમાં નાયા પણ નહોતા ને સવારમાં દવા છોટવા પપ્પા લઈ ગયા ખેતરમાં. તો અમે પાણી ભરી આલ્યું પપ્પાને અને એમણે છોટી પંપમાં નાખીને, કેમ કે પેલી ઈવળ હોય ને એ મકાઈમાં બહુ હેરાન કરે, એટલે એ મકાઈને પાંદડા હોય ને એ ફાડી નાખે, કાણા કરી નાખે, એટલે પછી મકાઈ સારી ઉગે ના અને બગડી જાય. તો એના માટે દવા છોટી એટલે કંઈ જીવડા પડે ના, જંતુના કંઈ દવા નાખીએ એટલે કંઈ પડે ના. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ આગળ જોતા રહો. ચાલો. તો ગાઈસ સાંજના 5 વાગી ગયા છે અને કંઈ ખબર પણ ના પડી કે સમય કઈ રીતના જતો રહ્યો બ્લોગ ઉતારતા. ગાઈસ જોઈ શકો છો મેં ઘરે જઈને નહીં પણ આવ્યો, કેમ કે દુકાને મેં મોબાઈલ મેલીને ગયેલો, ચાર્જિંગ નહોતું. આ છે દુકાન આપણી, તો મેં મોબાઈલ મૂકીને ગયેલો ચાર્જિંગમાં. મેં ભૂલી ગયો કે બ્લોગ ઉતારવાનો હતો, પણ ભૂલી ગયો, કંઈ નહીં. અને ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહો તમે. સાંજનો વ્યૂ તમે જોઈ શકો છો. આપણો મોબાઈલ તો એટલો બધો કંઈ સારું નહીં, એટલે એટલું બધું અત્યારે રિઝલ્ટ તો આવે નહીં, તમે જોઈ શકો છો, પણ કંઈ વાંધો નહીં, જોઈ શકો છો. તો કન્ટિન્યુ ગાઈસ બ્લોગ જોતા રહો. ચાલો હજી તો ચાલુ જ રહેશે આપણો બ્લોગ, પછી સાંજે એન્ડિંગ કરીશું. તો કન્ટિન્યુ બ્લોગ ગાઈસ. હા તો ગાઈસ હવે અંધારું પડી ગયું છે, તમે જોઈ શકો છો. મેં બેઠે છું ભાઈ દુકાને છે મારા ભાઈ, તો એ બેઠે જ છે એ દુકાને, જોઈ શકો છો. અંધારું પડી ગયું છે. ચાલો હેલો ગાઈસ, અહીં 7 વાગી ગયા છે. હવે બ્લોગ એન્ડિંગ કરીએ છીએ. તમને આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરજો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચલો બાય બાય.